મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી. આપણે 4 વ્હીલ લેવાની છે લેવાની જ છે. તું શાંતિ રાખ, થોડીક સગવડતા થવા દે, પછી આપણે લઈ આવશું. સગવડતા તો આપણે કોઈ દિવસ થાય એમ જ નથી, તો હું મોશોક નહીં કરવાના. સારું, એક કામ કરીએ, મારી પાસે થોડાક પૈસા છે અને મારી પાસે એક હોનાનો શેન છે. એ શેન આપણે વેચી નાખીએ અને પછી જે પૈસા ઘટશે ને એની આપણે લોન કરાવી નાખશું અને આપણે ગાડી આજે જ લઈ આવીએ. સારું, વેચી નાખો, પણ હવે ગાડી વગર હું તમારી હારે ક્યાંય નહીં આવું. દિલીપભાઈ કોણ છે? તમે છો? હા બોલો ને, શું કામ છે? હું જ છું દિલીપભાઈ. હું બેંક માંથી આવું છું અને તમારા 3 મહિનાના 3 હપ્તા બાઉન્સ થઈ ગયા છે ટોટલ. ઈ પૈસા જમા કરાવો તમે. ભાઈ હું અત્યારે થોડોક તકલીફમાં છું. મારી પાસે અત્યારે પૈસા નથી. મારી પાસે પૈસા આવશે ને એટલે હું 3 મહિનાના હપ્તા એક હારે ભરી દઈ. હું ભરી દે. હપ્તા ભરવાની તેવડ ન હોય તો ગાડીઓ લોન ઉપર ન લેતા હોવ તો? એ ભાઈ, ઈ કહે છે તો ખરા પૈસા આવશે એટલે એક હારે ભરી દેવું, પછી એટલું બધું બોલવાની શું જરૂર છે? બેન, બોલવાનું ધ્યાન રાખો. એક તો હપ્તા ભરવાની તેવડ નથી ને ઉપરથી પાવર કરો છો. જો ભાઈ, હું ગાડી જમામાં લઈ જાઉં છું. જ્યારે તમારી પાસે હપ્તા ભરવાના પૈસા આવે ને ત્યારે ગાડી છોડાવી જાજો. એ ભાઈ તમે એવું નહીં કરતા. તમે ગાડી જમામાં લઈ લેવો ને તો સોસાયટીમાં ને સમાજમાં મારી ઇજ્જત કાંઈ નહીં રહે. અરે મોટા ભાઈ, આવું બધું આપણે લોનું લઈએ ને ત્યારે વિચારી લેવાય. હપ્તા ભરવાની કેપેસિટી ન હોય ને તો લોનું જ ન લેવાય. ઓય, મને માફ કરી દેજો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં જ તમને ગાડી લેવાનું કીધું હતું. હવે તને સમજાણું ને, હવે આગળ જતા ધ્યાન રાખજે. આપણી જેટલી આવક હોય ને એટલી જ વસ્તુ લેવાય, તો જીવનમાં ક્યારેય તકલીફ ન પડે. હવે હું આવી જીદ ક્યારેય નહીં કરું. મિત્રો, તમને કેટલાક લોકોને આવો અનુભવ થયો છે? કોમેન્ટ કરો. અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને ફોલો કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો.